નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય BA લેક્ચર નંબર 3. ગયા લેક્ચરમાં આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને એના લક્ષણો વિશે અભ્યાસ કરેલો. હવે એના પછીનો પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનું મહત્વ અથવા લાભ અથવા એને ફાયદા પણ કહી શકાય, જેના વિશે સમજાવો. આ પણ 5 માર્કમાં પૂછાઈ શકે. તો અગાઉના બંને લેક્ચર દરમિયાન જે અર્થ, જે વ્યાખ્યા, જેનો આપણે અભ્યાસ કરેલો, એ જ વ્યાખ્યા, એ જ અર્થ અહીંયા આપેલા છે. એક વખત એના ઉપર નજર કરીએ. 2 અર્થ, એક સામાન્ય અર્થ અને એક વિસ્તૃત અર્થ. સામાન્ય અર્થમાં કર્મચારી વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, એને કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે. અને વિસ્તૃત અર્થની અંદર કર્મચારી વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી, એની પસંદગી, એની તાલીમ, બઢતી અને નિવૃત્તિ પછીના કાર્યો કે જેનો સમાવેશ કરવામાં આવે છે, જેમને પણ વિસ્તૃત અર્થમાં કર્મચારી વ્યવસ્થા તરીકે ઓળખાવી શકાય. આ બંને અર્થની આપણે ગયા બંને લેક્ચર દરમિયાન ચર્ચા કરેલી હતી. હવે આપણે કર્મચારી વ્યવસ્થાના લાભ અથવા મહત્વ અથવા એના ફાયદા વિશે છે એ સમજૂતી મેળવીએ. જેમાં સૌ પ્રથમ તમને મહત્વ કે લાભ જેને યાદ રાખવા માટે એક નાની એવી ચાવી છે એ બનાવવામાં આવેલી છે, જેના પર આપણે નજર કરીએ. ચાવી છે બકા સંઘ પ્રતિષ્ઠાનો સતત સંબંધ. બકા સંઘ પ્રતિષ્ઠાનો સતત સંબંધ. નો ઉપર રાઉન્ડ કરેલું છે કે જે શબ્દ, જે અક્ષર, એના ઉપરથી આ મુદ્દાઓનો કોઈ મુદ્દો છે એ જોવા નહીં મળે. જેમાં પહેલો મુદ્દો કીધો છે એકમના હાથ પગ, એટલે કે કર્મચારીઓ એ એકમના હાથ પગ સમાન છે. બીજો મુદ્દો કીધો છે ચાલક બળ, એટલે કે કર્મચારીઓ એ એકમનું ચાલક બળ છે. ત્રીજો મુદ્દો કીધો છે સંચાલનના અન્ય કાર્ય માટે જરૂરી, એટલે કે કર્મચારીઓ એ સંચાલનની દરેક સપાટીએ જોવા મળે, માટે સંચાલનના અન્ય તમામ કાર્યો માટે પણ એ કર્મચારીઓ જરૂરી છે. ત્યાર પછીનો મુદ્દો છે કર્મચારીઓમાં સંતોષ, એટલે કે કર્મચારી વ્યવસ્થાના આધારે કર્મચારીઓની અંદર યોગ્ય સંતોષનું વાતાવરણ, આત્મીયતાનું વાતાવરણ, લાગણીભર્યું વાતાવરણ છે એ ઊભું કરી શકાય. પાંચમો મુદ્દો કીધો, જે લક્ષણોમાં પણ આપણે જોયેલો, પ્રવૃત્તિઓ છે એ ગતિશીલ રહે, એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના આધારે એ દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે, કાર્યરત રહે છે, સતત રહે છે. ત્યાર પછીનો છઠ્ઠો મુદ્દો આપેલો છે એકમની પ્રતિષ્ઠામાં વધારો. એકમની પ્રતિષ્ઠા કે જેમાં છે એ સતત વધારો થાય. ક્યાં કારણથી? તો કે કર્મચારીઓની છે યોગ્ય વ્યવસ્થા હશે, યોગ્ય રીતે કર્મચારીઓ કામ કરશે, તો યોગ્ય રીતે એ ધંધાકીય એકમ કે જેની કાર્ય પ્રવૃત્તિ ચાલે, કે જેના કારણે બજારની પ્રતિષ્ઠામાં વધારો થાય. સાતમો મુદ્દો કીધો છે સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારી વ્યવસ્થા દરેક સપાટીએ અને દરેક સ્તરે એ સતત કાર્યરત હોય છે, એટલે કે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. અને આઠમો મુદ્દો કીધો છે સંબંધોની અંદર સંવાદિતા, એટલે કે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે કર્મચારી વચ્ચે, કર્મચારી માલિકો વચ્ચે અને કર્મચારી તેમજ ધંધાકીય એકમ એના અન્ય વિભાગના કોઈ મેનેજર છે, કોઈ એના ઉપરી અધિકારી છે, કે એના પોતાના વિભાગના મેનેજર કે અધિકારી
એના વચ્ચે સારા આંતર સંબંધો, સુમેળ ભર્યા આંતર સંબંધો અથવા યોગ્ય વાતાવરણનું સર્જન થાય, એટલે કે સંવાદિતતાનું સર્જન થાય છે. એટલે 8મો મુદ્દો છે સંબંધોની અંદર સંવાદિતતા સર્જાય. તો કર્મચારી વ્યવસ્થાનું મહત્વ અથવા કર્મચારી વ્યવસ્થાના લાભ, કુલ 8 મુદ્દા છે. ચાવી પ્રમાણે જે મુદ્દાઓ છે એના ઉપર નજર કરીએ. જેમાં પહેલો મુદ્દો કર્મચારીઓ એ એકમના હાથપગ છે. બીજું કીધું છે ચાલક બળ. ત્રીજો મુદ્દો સંચાલનના અન્ય કાર્યો સાથે, અન્ય કાર્યો માટે એ જરૂરી છે. ચોથો મુદ્દો કીધો છે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના આધારે કર્મચારીઓમાં સંતોષ સ્થપાય છે, સંતોષ જળવાય છે કે સંતોષની લાગણી ઉદ્ભવે છે. 5મો મુદ્દો કીધો છે કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની પ્રવૃત્તિઓ ગતિશીલ રહે. 6ઠ્ઠો મુદ્દો છે યોગ્ય કર્મચારી વ્યવસ્થાના આધારે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. 7મો મુદ્દો કીધો છે કર્મચારી વ્યવસ્થા સતત ચાલતી પ્રક્રિયા છે. અને 8મો મુદ્દો છે કર્મચારી વ્યવસ્થાના આધારે સંબંધોની અંદર સંવાદિતતાનું સર્જન થાય, એટલે કે સારા સંબંધો, સુમેળ ભર્યા આંતર સંબંધો એ જળવાય છે અથવા સ્થપાય છે. તો હવે આપણે કર્મચારી વ્યવસ્થાના મહત્વ કે એના લાભ વિશેની વિગતે ચર્ચા કરીએ. તો કર્મચારી વ્યવસ્થા જેનું મહત્વ આપેલું છે, જેમાં તમને જણાવેલું છે, પ્રસ્તાવના પર નજર કરીએ. સંચાલનના દરેક ક્ષેત્રમાં એક કર્મચારીઓનું સંચાલન એક આગવું સ્થાન, એક મહત્વનું સ્થાન ધરાવે છે. કર્મચારીઓનું સંચાલન મતલબમાં કર્મચારીઓની તમામ પ્રકારની વ્યવસ્થા. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો તેમ તેમ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ અને કર્મચારીઓનું મહત્વ એ વધતું ગયું. આવું શા માટે? જ્યારે ધંધો નાના પાયા ઉપર કાર્યરત હોય ત્યારે ઓછા કર્મચારીની જરૂર પડે, અથવા માલિક છે એ કોઈ સામાન્ય પેઢી, સામાન્ય ધંધો ચલાવતો હોય તો ત્યારે વધુ કર્મચારીઓની જરૂરિયાત હોતી નથી. પોતે જાતે જ એકલો કામ કરતો હોય. વૈયક્તિક માલિકીના ધંધા વિશે તમે ધોરણ 11ની અંદર અભ્યાસ કરી ગયા છો. તો જેમ એકમનો વિસ્તાર થાય, એકમ વિસ્તૃત બને, એમ બધા જ કાર્યોને સમયસર અને યોગ્ય રીતે પાર પાડવા માટે કર્મચારીઓની આવશ્યકતા ઊભી થાય, કર્મચારીઓની જરૂરિયાત ઊભી થાય. અને એ કર્મચારીઓની આવશ્યકતા કે કર્મચારીઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એ કર્મચારીઓ જોઈએ. અને કર્મચારીઓ છે એ જો ધંધાની અંદર કાર્યરત હોય તો એના માટેની યોગ્ય વ્યવસ્થા પણ કરવી પડે. એટલે કર્મચારીઓ વ્યવસ્થા જેનું મહત્વ છે એ વધતું જશે. આગળ એવું કીધું છે, એક વાક્ય છે સારું એવું, કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. જેમ માનવ શરીરની અંદર આત્મા નીકળી જાય, શરીરમાંથી આત્મા નીકળી જાય, માણસ મૃત્યુ પામે તો એ શરીરનું કોઈ મહત્વ નથી રહેવાનું. શરીર નકામું બની જાય, વ્યર્થ બની જાય, એ ઉપયોગમાં ન આવે. એવી જ રીતે કર્મચારીઓ ધંધામાં ન હોય તો ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ ખોરવાઈ જાય. ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ છે એ અટકી જાય, સ્થગિત થઈ જાય. જેમ કે ક્યારેય કર્મચારીઓની હડતાલ પડે, સ્ટ્રાઇક ઉપર કર્મચારીઓ ઉતરી જાય, પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે જ્યારે હડતાલ પાડે ત્યારે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ અટકી જતી હોય છે. તો આવા એકમનું કોઈ મહત્વ નથી રહેવાનું. તો માટે આ મુદ્દા નીચે તમે ખાસ અંડરલાઈન કરી દેશો. કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. આગળ એવું કીધું છે, જળ યંત્ર એટલે કે ભૌતિક સાધન સામગ્રી, યંત્ર સામગ્રી કે જેની માવજત કરવામાં આવે, એનું સમારકામ કરવામાં આવે, એની કાળજી લેવામાં આવે તો એ ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જ્યારે કર્મચારીઓની માવજત લેવામાં આવશે, કર્મચારીઓની કાળજી લેવામાં આવશે,
એના અંગત પ્રશ્ન પ્રત્યે ધ્યાન દોરવામાં આવશે, એના પ્રત્યે આત્મીયતા જન્માવે, તો એ વધારે સારા પરિણામ આપી શકે. તમે યંત્રને સમારકામ કરો, યંત્રનું સમારકામ કરી અને એની કાળજી લ્યો, તો એ માત્ર ઉત્પાદન જ વધારશે. એ તો એનું કામ જ કરવાનું છે, ભૌતિક સાધન સામગ્રી છે. જ્યારે કર્મચારીને તમે મહત્વ આપો, એના પ્રત્યે તમે લાગણી ભર્યું વર્તન દાખવો, તો એ તમારા ધંધા પ્રત્યે પણ લાગણી ભર્યું વર્તન, આત્મીયતા ભર્યો સંબંધ એ દાખવશે. માટે જળ યંત્રની માવજત એટલે કે ભૌતિક સાધન સામગ્રીની માવજત માત્ર ઉત્પાદન વધારી શકે, પણ એ ધંધાને મહત્વ કે ધંધા પ્રત્યે લાગણી ભર્યું વર્તન કે વ્યવહાર નહીં દાખવી શકે. જ્યારે કર્મચારીઓ એ લાગણી ભર્યું વર્તન દાખવશે, લાગણી ભર્યો વ્યવહાર દાખવશે, માટે કર્મચારીઓને મહત્વ આપવું એ પણ ધંધાકીય એકમ માટે અતિ મહત્વનું છે, અગત્યનું છે. આગળ એવું કીધું છે કે ધંધાકીય એકમના ભવિષ્યનો આધાર એ અન્ય તમામ પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ ઉપર વધારેમાં વધારે રહેલો છે. વિશાળ કંપની છે, વિશાળ ધંધાકીય એકમ છે, પણ હવે એવું વિચારો કે ધંધામાં કર્મચારી જ નથી, તો આ એકમનું કોઈ મહત્વ ખરું નથી. માટે એકમમાં રહેલા તમામ કર્મચારીઓ કે જે એકમના અન્ય તમામ પરિબળો કે જેના કરતા અતિશય વધારે મહત્વ ધરાવે છે, કર્મચારીઓ વિના ધંધાકીય એકમ, વિશાળ ધંધાકીય એકમની કલ્પના કરવી મુશ્કેલ બની જાય. માટે એવું કીધું છે કે ધંધાકીય એકમ એ એના તમામ પરિબળો કે જે કર્મચારીઓ છે એના કરતા ઓછું મહત્વ ધરાવે છે. કર્મચારીઓ એકમનું એક માત્ર જીવંત સાધન છે, બાકીનો તમામ સાધન સંપત્તિ એ માત્ર ને માત્ર ભૌતિક સાધન સામગ્રીનો પુરવઠો છે. જ્યારે કર્મચારીઓ જીવંત સાધન છે, જેને પોતાને લાગણી છે, સ્વમાન છે. અને આગળ કીધું એને ભૌતિક સાધનોની કક્ષામાં ન મૂકી શકાય, એટલે કે યંત્ર અને માનવીની સરખામણી ન કરી શકાય. યંત્ર માનવી આપેલું કામ કરે છે, માનવી આપેલી જ પ્રવૃત્તિ કરે છે, એને જેટલો ડેટા આપવામાં આવે, જેટલું કાર્ય સોંપવામાં આવે એટલું જ કરશે. જ્યારે કર્મચારીઓ એ લાગણી અને સ્વમાન સાથે કામ કરે છે, આત્મીયતાના સંબંધ સાથે કામ કરે છે, એટલે બંનેને સરખાવી શકાતા નથી, કારણ કે તેઓમાં લાગણી છે, સ્વમાન છે. દરેક કર્મચારી જેની જુદી જુદી આવડત હોય છે, જુદી જુદી હોશિયારી હોય છે, અને બધાની જુદી જુદી સમજ હોય છે. દરેકની કુશળતા અલગ હોય, દરેકની નિપુણતા અલગ હોય. દરેક કર્મચારી પોતાની રીતે કામ કરે છે, એટલે દરેકની અંદર જુદાપણું જોવા મળે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો, એને સાચવો, તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. ધોરણ 12 પાઠ નંબર 2 અંદર પ્રોફેસર ઉર્વિક જેણે એવું જણાવેલું છે કે તમે તમારા કર્મચારીઓની કાળજી રાખો, ખ્યાલ રાખો, તમે એને સાચવો, તો કર્મચારીઓ તમારું બધું જ સાચવી લેશે. તમે જો કર્મચારીઓને મહત્વ આપશો તો કર્મચારી તમારા ધંધાને મહત્વ આપશે. એટલે કર્મચારીઓનું ધ્યાન રાખો, એની કાળજી રાખો, એનો ખ્યાલ રાખો, એને સાચવો, તો એ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. હવે આ મહત્વને લગતા 8 મુદ્દાઓ જે આપેલા છે, જેની સમજૂતી આપણે મેળવીએ. પહેલો મુદ્દો કીધો છે કર્મચારીઓ એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એ એકમનું ચાલક બળ છે. સંતુષ્ટ કેવો? તો કે એકમ દ્વારા થતી તમામ પ્રકારની પ્રવૃત્તિ એમાં એ રસ કે રુચિ દાખવે, એના પ્રત્યે સંતોષ દાખવે,
અને કાર્યનિષ્ઠ કર્મચારી કામથી કંટાળો ન અનુભવે, પોતાના કામ પ્રત્યે એ સતત લાગણીશીલ હોય, કાર્યરત હોય, કામ પ્રત્યે એ ખૂબ જ વધારે મહત્વ ધરાવતો હોય, અનુકંપા ધરાવતો હોય, આવો કર્મચારી એકમનું ચાલક બળ છે. અને ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ જો હોય તો જ એકમમાં ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. જો કર્મચારીઓ નથી, માત્ર ને માત્ર યંત્રો છે, માત્ર ને માત્ર ભૌતિક સંપત્તિ છે, ભૌતિક સાધનોનો પુરવઠો છે, એનો ઉપયોગ કરી શકાય, એને ઉપયોગમાં લઈ શકે એવો કર્મચારી જો ધંધામાં નથી, તો ધંધાકીય એકમની કોઈ પણ પ્રવૃત્તિ યોગ્ય સમયે અને યોગ્ય રીતે થઈ શકવાની નથી. માટે એકમને કાર્યરત રાખવા માટે એકમની ભૌતિક સાધન સામગ્રીના પુરવઠાની સાથે કર્મચારીઓ હોવા એ પણ એક અત્યંત મહત્વનું છે, અત્યંત જરૂરી છે. બીજો મુદ્દો કીધો છે, કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. આ આપણે લાક્ષણિકતાની અંદર જોયું હતું. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ બનાવે છે. એકમની પ્રવૃત્તિઓ યોગ્ય સમય અને યોગ્ય રીતે ચલાવે છે. જો યોગ્ય કર્મચારી વ્યવસ્થા નથી તો ધંધાકીય એકમની પ્રવૃત્તિ એ યોગ્ય રીતે કાર્યરત રહેવાની નથી. માટે એકમની અંદર રહેલા કર્મચારીઓ અને એના માટે બનાવવામાં આવેલી કર્મચારી વ્યવસ્થા કે જે એકમની તમામ પ્રવૃત્તિ એ ગતિશીલ રાખે છે, માટે એના માટે પણ કર્મચારી વ્યવસ્થા એ મહત્વની છે, લાભદાયક છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો આપેલો છે, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના અન્ય કાર્યો માટે પણ જરૂરી છે. જેમ કે સંચાલનના અન્ય કાર્ય જેવા કે આયોજન. આયોજન એ કોણ કરશે? તો કે વ્યક્તિ જ કરશે. ઉચ્ચ કક્ષા હોય, સંચાલનની 3 સપાટીઓ, જેમાં ઉચ્ચ કક્ષા કે જ્યાં ધંધાકીય એકમના ડાયરેક્ટર, જનરલ મેનેજર કે સંચાલક મંડળ કાર્યરત હોય. જરૂરી નથી કે બધા માલિકો હોય જ, એ પણ ધંધાકીય એકમના કર્મચારીઓ જ ગણાવી શકાય કે જે ઉચ્ચ કક્ષાએથી તમામ પ્રકારના નિર્ણયો લઈ અને નિમ્ન કક્ષા સુધી તળ સપાટીએ કામ કરતા કામદારો સુધી એ નિર્ણયો પહોંચાડે છે. આયોજનનું કામ પણ કર્મચારીઓ દ્વારા જ થાય, માનવી દ્વારા જ થાય. બીજું કીધું છે વ્યવસ્થા તંત્ર. જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે એ જ પ્રમાણે મધ્ય સપાટી કે જ્યાં જુદા જુદા વિભાગ અને આ વિભાગના અધિકારીઓ એ પોતાના વિભાગનું સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર, સંપૂર્ણ વ્યવસ્થા, એકમ માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કામ કરશે. એમાં પણ એ ધંધાના કર્મચારીઓ જ છે. ત્યાર પછી કીધું છે કે વ્યવસ્થા તંત્રની રચના થાય અને દરેક વિભાગો વચ્ચે સંકલન રાખવું એ પણ કર્મચારીઓ જ રાખશે. દોરવણી એટલે કે કર્મચારીઓને જ્યાં પણ માર્ગદર્શનની જરૂર પડે એ માર્ગદર્શન પણ કર્મચારીઓ દ્વારા આપવામાં આવે. અને અંકુશ બધા જ કામ આયોજન મુજબ થાય કે કેમ એ જોવા માટે પણ અંકુશની વ્યવસ્થાની કક્ષાએ પણ કર્મચારીઓ જ કાર્યરત હોય છે. માટે આ તમામ પ્રકારની વ્યવસ્થાને જાળવવા માટે પણ કર્મચારીઓની યોગ્ય વ્યવસ્થા થયેલી હોવી એ અત્યંત જરૂરી છે, અત્યંત મહત્વની છે. એટલે એમાં પણ કર્મચારીઓ જ અગત્યનો ભાગ ભજવે છે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ એ રહેલું છે. ચોથો મુદ્દો એવો કીધો છે કે કર્મચારીઓ એ એકમના હાથ પગ સમાન છે. શા માટે? તો એવું કીધું છે કે સંચાલનમાં આયોજનનું જે કાર્ય છે એ માનવ શરીરના મગજનું સ્થાન ધરાવે છે. તો કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા નીચે અંડરલાઈન કરી દેવું. આયોજનનું કાર્ય એ સંચાલનમાં માનવ શરીરના મગજ જેવું કામ ધરાવે, જ્યારે કર્મચારી વ્યવસ્થા એ માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે.
આવું શા માટે? એક માનવીએ કોઈ પણ પ્રક્રિયા કરવી હોય તો એ કોઈ પણ પ્રક્રિયા માટે માનવીને બધા જ પ્રકારના સંદેશાઓ એના મગજ તરફથી પ્રાપ્ત થશે. જે રીતે મગજ તરફથી સંદેશા પ્રાપ્ત થાય એ જ પ્રકારે માનવીના દરેક પ્રકારના અંગ એ કાર્યરત હશે. હાથ પગ છે એ કામ કરશે, એ જ પ્રકારે બધું જ કાર્ય છે એ થતું હોય. એવી જ રીતે ધંધાકીય એકમમાં માનવ શરીરનું મગજ એટલે કે આયોજનનું કામ થાય, અને જે પ્રકારનું આયોજન થાય એ જ પ્રકારે કર્મચારીઓ એ ધંધાકીય એકમના બધા જ કાર્ય કરે. એટલે એનું કામ એ માનવ શરીરના હાથ પગ સમાન છે. માટે એવું કીધું છે કે માનવ શરીરનું મગજ જેવું કામ એ આયોજનનું છે. મતલબમાં આયોજનનું કાર્ય એ માનવ શરીરના મગજ જેવું છે, જ્યારે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય એ માનવ શરીરના હાથ પગ સમાન છે. અને તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. એકમની પ્રવૃત્તિઓ અટકી જાય, સ્થગિત થઈ જાય. માટે કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ સમાન છે. દરેક પ્રવૃત્તિઓ કરવા માટે હાથ પગનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ એ સંચાલકીય કક્ષાએ, ધંધાકીય કક્ષાએ એ કર્મચારી વ્યવસ્થાનું છે. ત્યાર પછીનો 5મો મુદ્દો આપેલો છે કર્મચારીઓની અંદર સંતોષ. કર્મચારીઓની કોઈ પણ જાતની ફરિયાદો હોય, કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય, એ ફરિયાદો અને મુશ્કેલીઓને સમજી અને એનો ઝડપી નિકાલ છે એ કરી શકાય છે. એકમના કાર્યોનું આયોજન અને તે કાર્યોની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓની અંદર સંતોષની લાગણી ઊભી થાય. એવું માની લો કે દરેક કાર્ય એ કર્મચારીને એક સાથે બધા જ પ્રકારના કાર્ય સોંપી દેવામાં આવે તો એ કાર્ય સફળ રીતે પૂરા પડશે જ એવી કોઈ ચોક્કસ ખાતરી ન આપી શકાય. કારણ બધા જ કાર્યમાં બધા જ કર્મચારી આવડત ધરાવતા હોતા નથી, અને આવડત ધરાવતા હોય તો પણ એક સાથે મોટા ભાગના કાર્યની સોંપણી કર્મચારીને કરવામાં આવશે તો એના ઉપર કામનું અતિ ભારણ થાય, કાર્ય બોજ વધે. અને કાર્ય બોજ વધશે તો કર્મચારી જે કાર્યક્ષમતાથી એ કામ કરવા માંગે છે એ કાર્યક્ષમતાથી યોગ્ય રીતે એ કામ કરી શકશે નહીં. માટે એવું કીધું છે કે એની કોઈ પણ ફરિયાદો હોય, એના કોઈ પણ મુશ્કેલીઓ હોય, એનું યોગ્ય રીતે નિકાલ લાવવામાં આવે કે જેના કારણે એ પોતે સંતોષની લાગણી અનુભવે, પોતે સંતોષ છે એ દાખવશે. અને બીજું એવું કીધું છે કે એકમના દરેક કાર્યનું આયોજન કરવામાં આવે અને કાર્યની યોગ્ય વહેંચણી કરવામાં. બધું જ કાર્ય કોઈ એક જ વ્યક્તિ કે કોઈ કર્મચારીઓ ઉપર જ નહીં, જુદી જુદી કક્ષાએ જુદા જુદા કર્મચારીઓને એની પોતાની ક્ષમતા જેટલું કામ આપવામાં આવે કે જેના કારણે કર્મચારીઓ સંતોષની લાગણી અનુભવે, એને સંતોષ અનુભવાય. કામનું અતિ ભારણ થશે, કામનો બોજ વધશે તો એને પોતાના કામમાંથી સંતોષ મળવાનો નથી. અને જો એ કામ પૂરું કરવા માટે સતત પ્રયત્ન કરશે તો ખોટ જવાની, નુકસાન જવાની કે કામ બગડવાની શક્યતાઓ પણ વધી જાય. માટે એને યોગ્ય કામ આપવામાં આવે, એની ક્ષમતા અનુસાર કામ આપવામાં આવે કે જેના કારણે કર્મચારીઓને સંતોષની લાગણી છે એ ઉદ્ભવે, સંતોષની લાગણી જન્મે. 6થો મુદ્દો એવો કીધેલો છે કે સંબંધોની અંદર સંવાદિતતા સ્થપાય. કર્મચારી વચ્ચે સુમેળભર્યા આંતર સંબંધો સ્થપાય. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે. તેથી માલિક અને કર્મચારી વચ્ચેની જે સંબંધ છે એ સંબંધોની અંદર સંવાદિતતા એટલે કે સુમેળભર્યા આંતર સંબંધો સ્થપાય છે, સુમેળભર્યા આંતર સંબંધો જળવાય છે. જો માલિક
અને કર્મચારી વચ્ચે સારા સંબંધો હશે તો ધંધાકીય એકમની અંદર એક કૌટુંબિક વાતાવરણનું સર્જન થાય. અને આ કૌટુંબિક રીતે ઉદ્ભવેલું વાતાવરણ, આ કૌટુંબિક વાતાવરણના કારણે ધંધાકીય એકમ કે જે સંતોષની સાથે એ યોગ્ય કાર્યક્ષમતાથી કામ કરશે. જો માલિકો દ્વારા કર્મચારીઓ પ્રત્યે કર્મચારીઓના અંગત પ્રશ્નોમાં રસ લઈ અને કામ કરવામાં આવશે તો ધંધાકીય એકમ કે જેની અંદર કાર્યરત કર્મચારીઓ એ માલિકો પ્રત્યે અને ધંધા પ્રત્યે ખૂબ જ વફાદાર રહી આત્મીય બની અને પોતાનાપણું દાખવી ધંધાને મહત્વ આપી અને કામ કરશે, જેનો ચોક્કસ લાભ એ ધંધાકીય એકમને જ મળશે. ત્યાર પછીનો 7મો મુદ્દો કીધેલો છે કે કર્મચારી વ્યવસ્થાના કારણે એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એ એકમની અમૂલ્ય સંપત્તિ છે. જે કર્મચારી ધંધાકીય એકમની પ્રવૃત્તિ પ્રત્યે સંતોષ દાખવે છે, સંતોષ ધરાવે છે, એકમની પ્રવૃત્તિમાં રસ લઈ કામ કરે છે અને પોતાની પૂરી કાર્યક્ષમતાથી એકમને લાભ આપવાનો પ્રયત્ન કરે છે, આવા કર્મચારીઓ એ એકમની અમૂલ્ય સંપત્તિ છે, જેનું કોઈ મૂલ્યાંકન ન કરી શકાય. અને આવા કર્મચારીઓ ધંધાની અંદર જાળવી રાખવા એ એકમ માટે અતિ મહત્વનું પણ ગણી શકાય. અને કીધું છે આવા જ કર્મચારીઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરશે. કેવી રીતે? તો યોગ્ય કર્મચારી વર્ગ હશે, યોગ્ય કર્મચારીઓ હશે જે પોતાની પૂરી કાર્યક્ષમતા, જે પોતાની પૂરી આવડત, પૂરી કુશળતા એનો લાભ ધંધાકીય એકમને આપશે. અને કોઈ ઉત્પાદકીય કાર્યની અંદર રોકાયેલો કર્મચારી પોતાની પૂરી કાર્યક્ષમતાથી કામ કરશે. એ કાર્યક્ષમતાથી કામ કરવા દરમિયાન સારામાં સારા એકમ, સારામાં સારું ઉત્પાદન છે એ હાથ ધરી શકાય. અને એના આધારે ગ્રાહક વર્ગને જો સંતોષ મળે તો એનાથી આપણા ધંધાની બજાર પ્રતિષ્ઠામાં વધારો થાય. અને એનો પાયો, એનું મૂળ એ યોગ્ય અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ છે. માટે એકમની પ્રતિષ્ઠામાં પણ એ વધારો થાય, એના માટે પણ યોગ્ય કર્મચારી વ્યવસ્થા એ મહત્વની છે. અને છેલ્લો મુદ્દો, 8મો મુદ્દો આપેલો છે, કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. નાના એકમો હોય, નાના ધંધાઓ હોય તો વૈયક્તિક માલિકીના ધંધાની અંદર તો માલિક પોતે બધા જ કાર્ય કરી શકતો હોય. જ્યારે ધંધાકીય એકમ વિકસિત બને તો આવા વિશાળ ધંધાકીય એકમમાં કર્મચારીઓ વિના કોઈ કાર્ય શક્ય બનતું નથી. યોગ્ય કર્મચારી ગણના આધારે જ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હોય. અને એવું કીધું છે જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને પણ જાળવવી પડશે. જો કર્મચારીઓ છે, કર્મચારી વ્યવસ્થાને તમે મહત્વ નથી આપતા તો એવા સંજોગોની અંદર આ કર્મચારીઓ એ ઘણી વખત ભૂલ કરશે. એને કોઈ યોગ્ય માર્ગદર્શન નહીં મળે, યોગ્ય દોરવણી નહીં મળે કે જેના કારણે ધંધાકીય એકમ જે કાર્ય સારી રીતે પાર પાડવા માંગતું હોય એ એટલી સારી રીતે પાર પડે એવું ન કહી શકાય. માટે એકમની અંદર કર્મચારીઓનું મહત્વ છે એટલી જ એકમની અંદર કર્મચારીઓની જરૂરિયાત છે. અને જ્યાં કર્મચારીઓની જરૂરિયાત છે એવા ધંધાકીય એકમની અંદર કર્મચારી વ્યવસ્થાની પણ જરૂરિયાત છે. કર્મચારી વ્યવસ્થાનું પણ ખૂબ જ વધારે મહત્વ છે. માટે કર્મચારીઓની વ્યવસ્થા જાળવવી એ પણ ધંધાકીય એકમ માટે અતિ મહત્વનું કાર્ય ગણાવી શકાય.